વાવ, થરાદ અને સુઈગામમાં વરસાદના પગલે તારાજી સર્જાઈ ગઈ છે। સુઈગામ તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। થરાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી। એસપી, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે બેઠક મળી। તંત્ર કઈ રીતે મદદરૂપ બની શકે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરાઈ। વણસેલી પરિસ્થિતિને લઈને થરાદના શીત કેન્દ્ર દ્વારા બેઠક ત્યાં મળી છે અને અત્યારે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને તંત્ર દ્વારા કેવી રીતે કામગીરી કરી શકાય તેના માટે થરાદના શીત કેન્દ્ર ખાતે બેઠક મળી। તો વાવ, થરાદ અને સુઈગામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મીડિયાના મિત્રો વિઝ્યુઅલ તમારે થઈ ગયા હોય તો વિઝ્યુઅલ લઈ લો તમારું કામ। 250 ગ્રામ આ ટોટલ પેકેટ છે। સુપડી છે 100 ગ્રામ સુપડી છે અંદર 2 ટુકડા। આ પ્લાસ્ટિક નથી, પ્લાસ્ટિક છે એટલે સારું છે તમે ના પલડે બસ આને સમયસર બધા ઉઠી પહોંચે ને એવું કરાય। જી સાહેબ ચલો સારી ચાલુ ગાડી ના રાખે બેસો તમે। એની સાથે પેરેલલ વ્યવસ્થા એક વાયરલેસ દ્વારા અત્યારે સુઈગામની અંદર અમારા જિલ્લા પોલીસ વડાએ ત્યાં એક આખી ટ્રક સાથેની વ્યવસ્થા કરી છે, તો એની વ્યવસ્થા તે કરી રહ્યા છીએ। બીજી હેમ રેડિયોની ટીમને પણ ગાંધીનગરથી બોલાવી રહ્યા છીએ કે જેથી કનેક્ટિવિટી વધારે સરળ થઈ શકે। અચ્છા, સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે લોકોને પીવાનું પાણી, ખાવાનું એ પહોંચાડવા માટેનું કયા પ્રકારનું આયોજન છે? અહીંયા એક જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ ત્યાં જે એક રસોડું ચાલુ છે, બીજા 4 રસોડા અહીં થરાદ શહેરની અંદર જ કર્યા છે અને જે થરાદ અને એની આજુબાજુના એરિયામાં કરી રહ્યા છીએ। 1 લાખ જેટલા અત્યારે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, જે અત્યારે સુઈગામ અને વાવની અંદર પહોંચાડવા માટે જિલ્લા વહીવટી ટીમને સોંપ્યા છે અને એ ટીમ એ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે। ઓકે, આ જે છેલ્લા 2 દિવસમાં એમાં કુલ કેટલા લોકો અફેક્ટેડ થયા છે? ધારો કે સુઈગામ, વાવ, થરાદ અને બાબરની વાત કરીએ તો જે પાણી વધારે ભરે આખા ગામ ડૂબવા છે, કુલ કેટલા લોકો અફેક્ટેડ થયા જે આપણા પ્રોટોકોલ વધારે છે? ને મોટા ભાગના ગામોની અંદર અફેક્ટેડ છે। મોટા ભાગના ગામોની અંદર પાણી છે, પાણીની અંદર જ છે। કોઈ ચારે બાજુ પાણી છે, જે ઘરની અંદર સલામત છે પણ ચારે બાજુ પાણી છે તો ઘરથી બહાર નથી જઈ શકતા, લાઇટ નથી, એટલે એ રીતે તો અફેક્ટેડ ઘણા બધા છે। પરંતુ ગ્રામીણ વ્યવસ્થા પણ એક એવી છે કે ગામની અંદર ગામના લોકો જે નીચાણવાળા ભાગમાં રહેતા હોય ને એને ગામના લોકો રેસ્ક્યુ કરીને શાળામાં પોતાના ઊંચાઈ જગ્યાવાળા ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરે છે અને એમાં મોટાભાગના ગામોની અંદરથી સમાચાર મળ્યા છે। ગામ લોકોએ પણ વ્યવસ્થા કરી છે। ગામની અંદર તલાટી, સરપંચ અને જે ગામનું તંત્ર છે એમણે પણ મહેનત કરી છે ને એની મામલતદાર પ્રાંત ઓફિસ અને ટીડીઓ ઓફિસ અને પોલીસ તંત્ર આ પણ સતત કોર્ડિનેશન કરીને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, એ ઈશ્વરની કૃપા છે। આ વિસ્તારની કેવી તાસીર છે? જે પાણી ભરાય છે ઉતરતા ખૂબ જ વાર લાગતી હતી। સમજો મોઢિયા જાવ વિસ્તાર એપ્રોક્સિમેટલી કેટલો સમય થતો છે? કારણ કે આપણે છેલ્લા 10 વર્ષથી 4 થી 5 વાર બનાસકાંઠાએ પૂરનો સામનો કર્યો આપણે કેવા પ્રકારની પરિસ્થિતિ? જમીનમાં પાણી અહીંયા નથી ઉતરતું, જમીનનું નિતારવાળી ક્ષમતા નથી અહીંયા અને બીજું સામે રણ છે, રણની અંદર પણ પાણી ભર્યું છે એટલે થોડો ટાઈમ તો લાગશે, પરંતુ સિંચાઈ ખાતું બાકીના બધા સાથે મળીને આ કામને આગળ લઈ જઈએ છીએ। અચ્છા, સેનાની મદદ કે એવું કંઈ આપણે લેવાનું અત્યારે વિચાર્યું છે ખરું કે એવું અત્યારે જરૂર લાગતી? અત્યારે આજના તબક્કે વ્યવસ્થા જે એનડીઆરએફની ટીમ અને બાકી જરૂર પડે હેલિકોપ્ટર પર સ્ટેન્ડ બાય ત્યાં જોધપુરની એરફોર્સને વાત કરી છે। આજે તો એ પવનના કારણે ઉડી નથી શક્યું, જરૂર પડશે તો એ પણ મદદ લેશે। આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો, જે સરેરાશ 20-25થી વધારે જે 20-25 ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે।
પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે. અને બીજું, રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે. અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે. બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે. તો મોજા જે આવે છે, આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક મારી ગયું છે, જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ 7 ફૂટ 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ રહ્યું છે. આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે. સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું, અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા, એસડીએમ કક્ષાના અધિકારીઓને, એકથી વધારે એસડીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું.